મિત્રો આપણે પહોંચી ગયા અને લોકેશન તમે જો મિત્રો આ રીતનું ખેતરનું અને ભીડ જુઓ તમે ખાસું બધું પબ્લિક અહીંયા જોવા આવે છે. મિત્રો હું તમને મહારાજ બતાવું જે 9 દિવસથી એમને સમાધિ લીધી છે મિત્રો જો આ રીતની સમાધિ એમને લીધેલી જો મિત્રો આજે થયા 8 દિવસ કરીને આ બાજુ જો પ્રસાદી લેવા આવી જાય સુનિલભાઈ લઈ લીધી છાસ. હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થશે કારણ કે આપણે જોતા બધા મજામાં જ હોય મિત્રો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગે છે મિત્રો 9 વાગ્યાના મિત્રો જો સવારમાં થોડુંક આપણે ખેતરનું કામ છે મિત્રો ટ્રેક્ટર લઈને આવે મિત્રો જો આપણા દાંતી મારવાની છે મિત્રો અને આપણે જેવું ખેતરનું કામ પતે મિત્રો પછી આપણે જવાનું છે ગાણોદ મિત્રો. આપણે એટલા માટે જવાનું છે કે ત્યાં એક જૂનાગઢથી એક સાધુ આવ્યા છે મિત્રો એમને 9 દિવસની સમાધિ લીધી છે મિત્રો. સમાધિમાં એ રીતનું છે કે ખાલી ચહેરો જ બહાર દેખાય અને આખું શરીર જમીનમાં એ રીતનું છે મિત્રો. એની પર ઘઉં વાવી દીધા છે મિત્રો. તો 8 દિવસ તો ઓલરેડી થઈ ગયા છે મિત્રો. કાલે દિવસ એ બહાર નીકળી જશે તો મેં કીધું આજે આપણે જઈએ ને મસ્ત મજાનો બ્લોગ શૂટ કરે અને તમને બી બતાવીએ. તો મિત્રો આપણે ખેતરમાં એ કામ છે કે જો મિત્રો આ ખેડેલું છે મિત્રો આપણે દાંતી મારવાની છે. દાંતી મારીને આપણે પાળા બાંધી દેવાના છે. પાળા બાંધી એટલે આપણું કામ થઈ જશે ખતમ. પછી આપણે જઈશું ગાણોલ જે સમાધિ જોવા માટે. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. તમને હું ફૂલ સમાધિ બતાવીશ કે કઈ રીતે છે ને કઈ રીતે નહીં. મિત્રો દાંતીનું થઈ ગયું એકદમ કામ ખતમ. તમે જોઈ લો દાંતી મારી દીધી. હવે આપણે પાવડા જોડીને આવીએ અને પાળા મસ્ત મજાનો બાંધી દઈએ. મિત્રો આપણે જે પાળો બાંધવાનો હતો પાળો બાંધી દીધો. જો મિત્રો આખી વાડીમાં એક જ પાળો રાખ્યો છે મિત્રો કારણ કે છૂટું પાણી જાય ને એટલા માટે આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે નહીં બેન ધોઈને રેડી થઈ જઈએ. બાકી જો મસ્ત મજાની દાંતી મારી દીધી ને એક પાળો બાંધી દીધો. તો મિત્રો આપણે એકદમ થઈ ગયા રેડી. તમે જો 2 જણા અમે અહીંયા રેડી થઈ ગયા અને બીજા આપણે 3 ફ્રેન્ડ આવો થોડુંક મોટરના કામથી બંધ કરવા જશે. પછી આપણે અહીંયાથી હવે જઈશું ગાણોલ. જવામાં થોડુંક મોડું થઈ ગયું મિત્રો કારણ કે થોડુંક આપણે કામકાજ હતું ને એટલા માટે થઈ ગયું મોડું. બાકી હવે જઈશું ને તમને મસ્ત રીતે એવું સમાધિ બતાવીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. મિત્રો આપણે થોડુંક પેટ્રોલ રહ્યા કારણ કે મિત્રો આપણે થોડુંક પેટ્રોલ ઓછું હતું ને બાઇકમાં જો એટલે આપણે બાઇકમાં પેટ્રોલ ભરાવી લીધું. બાકી ઘણું જાજુ અહીંથી દૂર થતું નથી. અહીંથી લગભગ 3-3.5 કિલોમીટર જેવું છે મિત્રો કારણ કે અમારા ગામથી તો 10 થી 15 કિલોમીટર દૂર થતું છે વધારે નહીં થતું. બાકી જો પેટ્રોલ ભરાવી દીધું અને ફટાફટ આપણે ત્યાં જઈએ. તો મિત્રો આપણે ગાણોલ ગામમાં જતા જો મિત્રો આ રસ્તો છે જ્યાં તમે સામે છે ધજા મિત્રો ત્યાંથી વળી જવાનો રસ્તો મિત્રો. પહેલાં રસ્તો તો હતો નહીં મિત્રો પણ ત્યાં જ ખાલી રસ્તો બનાવ્યો કારણ કે જે બસ અમારી નહીં પછી. બાકી જો રસ્તો એકદમ કાચો છે મિત્રો આ બાજુનો આપણે કચ્ચે તો રાગે જવું પડે એમ છે મિત્રો કારણ કે જો આ રીતનો બનાવેલો છે રસ્તો. બાકી ઠેક લગીને આ રીતની ધજા આવી છે મિત્રો અને જ્યાં સમાધિ લીધી એકદમ ખેતરની વચ્ચે વધ છે મિત્રો. તો જોતા રહેજો તમને અહીંયા જઈને તો હજુ બતાવીશ. મિત્રો આપણે પહોંચી ગયા અને લોકેશન તમે જો મિત્રો આ રીતનું ખેતરનું અને ભીડ જુઓ તમે ખાસું બધું પબ્લિક અહીંયા જોવા આવે છે. બાકી સામે છે તો આપણે અંદર જઈએ. અહીંયા બાઇક આવીને કાંઈ છાયડે મૂકજો પાછું ત્યાં મૂકવા લઈ જશે. હવે અહીંયા મૂકી દીધું નહીં ને. તો મિત્રો અહીંયા સમાધિ હોય તમે જુઓ આ રીતનું હોય સમાધિ કાંઈક. મિત્રો હું તમને મહારાજ બતાવું જે 9 દિવસથી એમને સમાધિ લીધી છે મિત્રો જો આ રીતની સમાધિ એમને લીધેલી જો મિત્રો આજે થયા 8 દિવસ થયા મિત્રો. આટલા ઘઉં ઉગી છે જ્યારે જે સમાધિ લીધી ત્યારે ખાલી ઘઉં વાવ્યા હતા મિત્રો. આજે આટલા થયા હજુ 2 દિવસ હશે પછી બહાર આવી જશે મિત્રો. તમે જુઓ 9 દિવસ કાઢવા કંઈ મજાક નથી મિત્રો. તો જે સત છે એ સત છે એટલે મેં તમને બતાવી વિડીયોમાં. બાકી તમને એકદમ ઝૂમ કરીને બતાવું. તમે જુઓ ખાલી ચહેરો જ દેખાય છે બીજું કશું દેખાતું નહીં. એકદમ રાત્રે 12 વાગે શરબત પીવો ખાલી. કરીને આ બાજુ જો પ્રસાદી લેવા આવી જાય સુનિલભાઈ લઈ લીધી છાસ. આપણે બીજો માણસ ભાઈ પણ લેવા જોયો છે. તો મિત્રો આપણે દર્શન કરીને આવ્યા ને જો પ્રસાદીમાં રાખ્યું હતું લાડવો શાકપુરી દાળ ભાત. શાકપુરી આપણે જોતી નથી લાવ્યા ને બાકી જો ઠંડામાં છાશ હતી તો છાશ લેલી છાશ ઉનાળાની સારી એટલા માટે. તો મિત્રો અહીંયા જે હતું મેં મસ્ત રીતે તમને બતાવ્યું અને જો એ તમને કીધું ને આજુબાજુ જો ખેતરના લોકેશન હા મિત્રો. બાકી અહીંયા તો ખાલી સમાધિનું જે રીતનું હતું મિત્રો. હવે 2 દિવસ પછી અહીંયાથી બાપુ સમાધિમાંથી બહાર નીકળવાના. રાત્રે 12 થી 3ના ગાળામાં નીકળી જશે મિત્રો. જો જોઈએ છીએ આપણે જો ટાઈમ હશે તો એકવાર આપણે આટો મારવા આવશું રાત્રે કારણ કે આપણે થોડાક ફ્રેન્ડને કહી દઈશું કે ચલો જઈએ કારણ કે આટલું મહત્વ છે તો એક ચક્કર મારી લઈશું. બાકી જો ગરમી વધી જાય મિત્રો હવે આપણે અહીંથી જઈએ છીએ ઘરે.